જે રીતે તમે જણાવ્યું ટેક મહિન્દ્રા આજે જે ફોકસમાં બનતો દેખાડી રહ્યો છે, શરૂઆતમાં અગર જુઓ તો કાઉન્ટરમાં એટલું એક્શન નહોતું, પરંતુ ત્યારબાદ મજબૂતી આવી છે. જોઈએ એનું કારણ CLSA દ્વારા ટેક મહિન્દ્રા પર અહીંયા આઉટ પરફોર્મનું રેટિંગ આવ્યું છે, એટલે રેટિંગ અપગ્રેડ કર્યું છે CLSA કંપની પર અને 1749ના લક્ષ્યાંક પણ આપ્યા છે CLSA ટેક મહિન્દ્રા પર. આગળ જોઈએ જેમણે અન્ય ડિટેલ્સ પણ આપી છે. એબિટ માર્જિન જે છે એનું વિસ્તરણ પહેલેથી એક્સપેન્શન જે છે, માર્જિન એક્સપેન્શન ચાલી રહ્યું છે કંપનીનું. ઓર્ડર બુક જે છે એ કંપની માટે હવે નેક્સ્ટ માઇલસ્ટોન હશે એમ તેઓ ગણાવી રહ્યા છે. બ્રોડ બેઝડ ગ્રોથ અગર જોઈએ, ગ્રોથ રિવાઇવલ જે છે કંપની માટે એ FY26 પહેલાં શરૂ નહીં થાય તેમ તેઓ માની રહ્યા છે. આ ઉપરાંત સેક્ટર્સની વાત કરીએ, સેગમેન્ટ્સની વાત કરીએ તો ફાઇનાન્શિયલ સર્વિસીસ, હેલ્થકેર અને મેન્યુફેક્ચરિંગ જે છે એ મેજોરિટી કંપનીનો ગ્રોથ જે છે એને આ સેગમેન્ટ્સ છે એ ડ્રાઈવ કરતા દેખાશે આવનારા સમયમાં ટેક મહિન્દ્રા માટે CLSA માની રહ્યા છે. સાથે જોઈએ તો એબિટ માર્જિન ટાર્ગેટ જે છે એ 15% તેઓ ઓન YOY બેસિસ ગણાવી રહ્યા છે FY27 સુધીમાં. અને એમ્બિશિયસ ટાર્ગેટ જે છે આના માટેનો ખાસ કરીને કંપનીનો વ્યૂ, CLSAનો વ્યૂ આ કંપની માટે આવતો દેખાડી રહ્યો છે. સાથે જ જોઈએ તો રિસન્ટ રેમ્પઅપ જે છે એબિટ માર્જિન માટેનું, એબિટ માર્જિન ટ્રેન્ડ માટેનું એ અહીંયાથી ખાસ કરીને કંપની માટે આગળ વધારે રીરેટિંગ પણ થવાની એક શક્યતા અહીંયાથી CLSA દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો એક ખાસો એક બુલિશ રિપોર્ટ જે જોઈ રહ્યા છે અહીંયાથી CLSA દ્વારા ટેક મહિન્દ્રામાં એક જબરદસ્ત પોઝિટિવ એક્શન જોવા મળી રહી છે.